આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અહીંયા સુરત તો હું એક જ છું. કેટલા વધ્યા પૈસા તમારે? પૈસા તો મારે વધારું છું ને, પૈસા તો વધારવા જ પડે. અમારે એમ કામમાં ને એમ કઈ ઉપાધિ નથી, એમ ખેતીમાં થાવમાં સારું છે. ખેતી અમારે જમીન બહુ સારી, અહીંની લોટકી જમીન બહુ. અગાઉ લગ્ન થયા? હે? લગ્ન થયા અગાઉ? નહીં નથી થયા ભાઈ, ખોટું ન કહેવાય. તો 35 વર્ષ સુધી કેમ ન થયા? પણ જો છે મારા બા 3 વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે. એ તો પલન ગુજરી ગયા, એમાં હું વાંધો? સમય આવત બધાને વિચારો. અને અમે કડિયા કુમાર, અમારા હામી દીકરી હોય તો થાય, એમ ન થાય. અચ્છા, કડિયા કુમારમાં એવું થઈ ગયું છે એમ ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હાલો, હા બોલો. હું બોલું છું ગીર જિલ્લા પાસે ફરેડા ગામથી બોલું છું ને, હાલ હું સુરત રહું છું. મારે લગ્ન કરવા છે એ માટે ફોન કર્યો છે. હે? હા, અમે કડિયા કુમાર, મારી ઉંમર 35 વર્ષ છે. હે? અને 3 ભાઈઓ છે અને મારી પાસે 15 વીઘા જમીન છે. એટલે થોડું એટલી દયા કરો તો સારું. તમે મારે દયા કરવાની? હે? કરો, તમે કામ કરો, તમે દયા કરો, બીજું કોણ કરશે? હે? આપણે યુટ્યુબમાં મૂકવું છે ને? હા, યુટ્યુબમાં મૂકવું છે. ચાલુ રાખો, હાલો. આગળ મેં હા બોલો બોલો બોલો. આગળ તમે ચંદ્રિકા નામની છોકરીનો જે વિડીયો છે એમાંય તમે તારે મૂકી શકો તો હાલે તમે તારે. એમ? હા, ને પાન માવાનો તમાકુ કોઈ લેસન છે નહીં, હા નિર્વેશ માણસ. બોલો, નંબર બોલો તો. 99 99 24 24 37 37 59 59 33. 33. હા, મારું નામ છે લાલજી. એક જ મિનિટ, આખું નામ બોલો તો. લાલજીભાઈ ઉકાભાઈ જેઠવા. જેઠવા. ગામ કયું કીધું? ગામ મારું ગીર ગઢડા, તાલુકો સોમનાથ જિલ્લો અને ગામ ફરેડા. કયું કીધું? આપણે ગીર ગઢડા તાલુકો, હા, સોમનાથ જિલ્લો આવે. હા, સોમનાથ જિલ્લો. હા, અને ગામ ફરેડા. ફરેડા? હા, ફરેડા. ફરેડા એમ ને? હા, ફરેડા. હા હા, સમજાઈ ગયો હવે. ફરેડા નામે કેવા આવે છે? હા, આ નામ આમ તો પરીક્ષા છે, પણ તમે કોઈ સાંભળ્યું ન હોય એનું કારણ શું, ટપકેશ્વર મહાદેવની જગ્યા બહુ જોરદાર છે. હે? ગામ ફરેડા એટલે તમે ખાલી ગૂગલમાં સર્ચ મારો ટપકેશ્વર એટલે બતાવે તમને. શું વાત છે? હા હા. તમારે કામ શું કરો છો? હું સિલાઈ કામ કરું સુરત. સિલાઈ કામ કરો છો? અત્યારે સુરત રહ્યો છે એમ ને? હા. અચ્છા, ગામડે નથી રહેતા? નહીં, ગામડે નહીં. ગામડે હું બે મારા ભાઈઓ છે ગામડે રહે છે અને હું સુરત રહું છું. કેટલું કમાવો છો? હે? કમાણી કેટલી થાય આવક? કમાવ 30,000, 25 થી 30,000. એટલી બધી આવક થઈ જાય? હવે એટલું તો કમાણી એટલે હોય તો જ ના હાલે ને સુરત પર. હા, બરાબર. 30,000 માં તો રૂમ હાલે ને, બીજું શું થાય? મકાન ઘરના છે? મકાન દેહમાં 2 જગ્યા છે ભાઈ, સુરત નથી. ખોટું ક્યાં જવું? કારણ કે અમારે બધું પરિવાર બધું પહેલેથી અહીંયા જ રહે છે, હું એક જ ત્યાં છું. અચ્છા, ત્યાં કોણ કોણ પરિવારમાં? પરિવારમાં જો મારા 2 ભાઈઓ છે. એ ક્યાં રહે? ઈ દેહમાં. કારણ કે જમીન છે 17-18 વીઘા, એટલી બધી હાસવી પડે.
તમે એકલા ન્યા રહ્યો છો જમીન હા હું ત્યાં સુરત તો હું એક જ છું. તે કેટલા વધ્યા પૈસા તમારે? પૈસા તો મારે વધારું છું ને, પૈસા તો વધારવા જ પડે. હે. અમારે એમ કામમાં ને એમ કઈ ઉપાધિ નથી, એમ ખેતીમાં થાવમાં સારું છે. ખેતી અમારે જમીન બહુ સારી અહીંની લોટકી જમીન બહુ. અગાઉ લગ્ન થયા તા? હે લગ્ન થયા તા અગાઉ? નહીં નથી ક્યાં ભાઈ, ખોટું ન કહેવાય આપણે. તો 35 વર્ષ સુધી કેમ ન થયા? પણ જો છે મારા બા 3 વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે. હા, એ તો ભલે ને ગુજરી ગયા, એમાં હું વાંધો, સમય આવત બધાને વિચારો. અને તમે લગ્ન હામી- કામ ન કર્યા એમ પૂછ્યું. અમે કડિયા કુંભાર અમારા હામી દીકરી હોય તો થાય, એમ ન થાય. અચ્છા, કડિયા કુંભારમાં એવું થઈ ગયું છે એમ ને? હા હા, હામી દીકરી હોય ને તો જ ગમે ત્યાં જાડી આપણને મળે. તો મને ખૂબ જગ્યાએ કહેતા, પણ હવે મેં કીધું ભાઈ દીકરી અમારા હામી ક્યાં લેવા? મારા કાકા ને હતા તો એ કોઈ થોડાક કુટુંબમાં બધા વિખવા હરખા હાલે નહીં. પછી એમ કઈ વાંધો નહીં આપણે. હે હમ. ક્યાં હરખા નો આપણે હાલે? દીકરી હતી તો ઈ કે મારે તો એ રીતની દેવી નથી, હામો હામો હાલે નહીં ને એકાબીજાને બગડે ને આમ છે ને તેમ છે ને. મને દીકરી બહુ આપતા હતા, 7-8 જણાને કહી ગયા કે તમે કાકાને દીકરી આપે, તમે આપે તો કેમ કરવું કયો? એમ છે બધું. એટલે મેં કીધું આપણે ભાઈ સાહેબ ની વાત કરી, મેં ક્યાંક મેળ પડી જાય તો. સંબંધ તો હારા ને ત્યારે? હા હા, સંબંધ બધા હારે હારા, એમ કોઈ હારે આપણે બગાડ્યું નહીં કોઈ દી. સારું સારું. નહીં કોઈ હારે બાઈજા બોલ્યા કોઈ હારે નહીં કોઈ દી. બીજા ભાઈ પાણી ગયા છે? નહીં, એક ભાઈ માંથી મોટો છે, એક માંથી નાનો છે. એક નાનો બાકી છે, મોટો પાણી ગયો. નહીં, ઈ મોટા ના, એને તો જો કે એમ ક્યાંય કરવાની ગણતરી ઓછી છે. છે કે એને કરવું નથી, એટલે ટૂંકમાં કોઈ પાણી નથી, કોઈ પાણી નથી, એનો બદલે આવો છો ને? હા હા કાંઈ વાંધો નહીં, હાલો. પેલું બૈરું આવશે તમારા ઘરમાં. હા, ભલે ભલે ભલે, મોકલો, ફોટો મોકલો, કાંઈ વાંધો નહીં. હો ભલે ભલે. ભલે. તમારે આ નંબર વોટ્સઅપ ચાલુ છે ને? આ નંબર પર મેં તમને મેસેજ થોડાક કર્યા છે, એમાં હા, નાખી દો. બરાબર ને? ભલે ભલે ભલે. બરાબર. હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો